માતાજી મિત્રો, સ્વાગત છે અમારા આજના નવા બ્લોગની અંદર। તો આપણે તબેલા વિશે વાત કરી કે તબેલો કેટલો સારો છે, ચલો ફોટો છે ને કેટલી સફાઈ રાખે છે, જેવું તબેલો રાખે છે ભાઈઓ, અને જેવું બધું પડી છે એમને કહે તો આપણે એ માટે જોઈ લઈએ। પહેલું તો કે જેવો ચોખ્ખો રાખે, કેવું બધું રાખે છે, એ રીતે આપણે જોઈ લઈએ। તબેલો તો રેડી છે, પણ અંદરની જે ગમેન્ટ છે એની અંદર સાર ને ઘાસ ને બધું આળો ને હાળો પડે છે, એટલો બધો કંઈ ચોખ્ખો તો નથી, પણ કે નથી એટલો બધો। ઓલી સાઈડ થોડોક હજી ચોખ્ખો છે, જેમ કે સાઈડ ટોરા પહોંચે છે એટલે એ માટે રેડી છે। તો આમણે કાં પણ તો એક મકા તો ખાટલો પડે છે, જે હું તમને આગળ બતાવું ખાટલો છે પડે છે। હા ભાઈ વાહ, ખાટલો પણ મેળ્યો, પણ કેવી રીતે ઊભો કરીને મેળ્યો છે, ચિયક આડો કરી મેળ્યો, પણ આને ઊભો કરી મેળ્યો છે એટલે રેડી મેળ્યો છે। આમ તો કહેવાની જરૂર તો નથી એને। અને આ ગમણ બધા નાળા બાળા બધા એમાં પણ આળો છે, આમણે કવડી પડે છે, ઓલું શીખાય ઓકળું ઓકળું રોટવાની એવું બધું પડ્યું છે। આપણે બેસી ટાળી બાળી અને કડીક બેસી કે ચેવું આવે ખાટલો ઊભો કરી મેલીને થાય છે। અત્યારે બારી મજા છે પોતી, આપણે ટાળી દઈએ, પંખા બંખા છે પણ હજી મેલા છે એટલે આપણે ચાલુ કરી તો પોતી આપણે પાછા કરા ખાટલો જો ખાટલાને થોડું બોય અરે પંખ તૂટી ગઈ છે, એટલા માટે આપણે કાં તો સીરી બેસવું, આપણે આગળ બેસીને જોઈએ કે કેવી રીતે બધું લાગે છે। ખાટલામાં તો આપણે બેઠા હતા ત્યારે, તો પંખા હમણાં આપણે ચાલુ કરીને જુઓ, પંખા બંખા તબલાની હાલત તો આમ થોડીક રેડી છે, પણ તો એટલી બધી નથી મજા આવે એમ। જેમ કે આ સાઈડ આળો છે, ઓલી મકાવાડી આમ પડી છે, એક થોડી આમ પડી છે, એક તો આમ પડી છે, એમ કરીને ત્યાં થઈ રહ્યા ઓલી મકાવાડી ગોદડો પડે છે ઉપર ને હાલત જો તો પંખા ને તો અત્યારે રફડે રફડા વળે છે બધી જગ્યાએ। અમુક જગ્યાએ શોર્ટ મારે, અમુક જગ્યાએ ભડાકા થાય છે, તો અમુક જગ્યાએ વળી એટલે બધી લાગે છે પંખાની, જેમ કે જો તારા પંખાની રફડે વળગી છે, આગલા પંખાની રફડી વળગી છે, બધી જગ્યાએ રફડી છે, બધી જગ્યાએ રફડી છે। ગોદડો પણ એવું મેળ છે, એમ તો કોઈ ન રહેવાય, મદદ થવાનું થાય, પાઇપ ઉલટકે છે, હમણાં કે વળી બે પાડીએ છે ને હમણાં કે બધું ચરાળી પડે છે, નાળા વળી ગારો પડે છે, એવું બધું પડ્યું છે। એટલે કે રહેવું તો સુખું રહે ને કે પછી રહેવાય નહીં, ને કે તો રહેવાનું અરસ શું છે। આ મકા હારું, ઓલી મકા ખોટું, ઢોરો તો બધી મકા બાંધવાનો હોય, કંઈ એક ઢોરોને જેવું કરે છે, બધું ખણને પણ બધું જેવું મેલે છે એ તો આપણે પેલું જો આપણે કાપવું છે, બધું ડોલ્યું ને બધું પડી છે ને આગળ સાર નાખેલ છે ઢોરાને ગમણમાં, તો આપણે ગમણમાં બધું જોવો કે કેવું છે। પછી અત્યારે તો બેઠે છે પાડર એટલે સારું ખાઈ રહી છે, એક મોકળી ગાય છે એ પણ જઈ જોઈ છે, પછી ખાવાની સારી હમી ખાઈ રહી છે બધી, અને અમુક વળી બેઠા છે, અમુક વળી ખાઈ રહેશે જે છે એ। અને આ છે દેશી ગાય, આ છે શંકર, બધા એમ કરી પોતી રાખે પૂરું કરે છે એટલે રેડી છે, આમ તો રેડી કરે છે, ખોટું ના કહેવાય રેડી છે આમ તો। પણ કે થોડો તબેલો બબેલો સાફ રાખે તો મજા આવે એમ। એક સાઈડ સાફ છે એકદમ, તમે તો એક સાઈડ હાફ સાફ છે ને એક સાઈડ ગતું સાફ નથી, તો આ સાઈડ તો એકદમ ચોખ્ખું છે, ઓલી સાઈડ એકદમ ચોખ્ખું નથી, તો એનો મતલબ કે ચોખ્ખું રાખવું પડે। આપણે બહારની સાઈડ તો જેટલી બહારની સાઈડ છે એની અંદર તો કીરે એમને કંઈ કેવું છે, બધું બાવળ છે કે શું છે શું નથી શું છે બધી આપણે તો એટલે તો આપણે એમને કીધું કેવું છે, આપણે કે આનું એક સારું બોર્ડ પણ છે, ફોન મેલે ચાર્જિંગ મેલે એવું। અને આગળ તો બધું મને તો લાગે એવું છે કે આગળ સીધું ના હોય, જેમ કે સાફ સફાઈ રાખતો હોય આગળ તો બધી રોવડી છે, આમણે કાવડી ખોટાના બાવળ પડ્યા છે, ઓલી મકા ટગલા પડ્યા છે, આમણે કે માટલું પડી છે, ઓલી મકા પતરાના કટકા પડ્યા છે, એવું બધું રાખે છે, એવું બધું છે। પણ આમણે કાં ઠંડા છે, આ નેટનો કટકો લબડું, ઓલી મકા બૂર ચાલુ છે, એટલે બધું કરીને અમુક કરીને રાખવું પડે। એટલે કે ચીડી એમને એમ જ છે, સાફ સફાઈ તો ખાલી બારી રાખે છે। હાર તબલામાં રહેશે, ખાડામાં રહેશે કે હું તો વાડામાં રહેશે, જ્યાં રહેશે કંઈ ખબર પડતી નથી, સિફતનું રહેશે એ જોવાય નથી, તો રેડી છે। અત્યારે તો ટૂલો છે બધું છે એ પ્રમાણે તો રેડી ગયા એમ, ખોટું નહીં। ગરમ લાવ્યા વરાળા પણ જે ફેંકરી છે, એકદમ ઊંડી ગરમ લાવ્યા વરાળ ફેંકરી છે, એટલે હારે રહેતો સીધે છે। હું તો એ કહું છું, પહેલો વિચાર તો એ કરવો હતો કે હવા મારી નાખે છે ગમે એમ ઠાઠિયા તો બરાબર છે, આટલા પંખા છે બધું છે, એક પંખો બળી જાય તો કોઈ પંખા વડે ચાલુ થશે, કઈ પંખા વડે ઓલા થઈ જશે, હું એ વિચાર કરું રહ્યો અરે ચીપ ભરતીનો રહેશે કંઈ ખબર પડતી નથી। આ સેટ આમ તો આ સેટ આમ, આ સેટ આમ તો આ સેટ આમ, એક બાજુ હાળું તો એક બાજુ હતું, કંઈ ખબર પડતી નથી, એનું કારણ શું સમજવું। તો હું એમ કહું છું કે આ મકા હમું રાખે તો આ મકા કોઈક આવે તો બેહે, ઓલી મકા આવે તો કોઈક બેહે, અમારા જેવા આવે તો કોઈક બેહે, નાના મોટા મોટિયાળા, હું તો નથી એવડો મોટા થયો પણ એમ કે એ તો રાખે એટલે ઢોરોનું તો રાખવું પડે, સરખું રાખો, ઓલું હમું ના હમું તો આમને કાં હમું નથી, તો વળી આગળ જતા તો વળી ગમણ ભરેલ પડી છે એટલે ડોક્ટરની હોઠાની,
બચારા પાડી બેઠી છે, પાડી હમ થોડું સૂકું છે પણ બીજીમાં કાંઈ સૂકું બૂકું તો નહીં. એટલે કે તબલાની હાલત તો અંદરની તબલાની હાલત જેવી છે એને એકદમ સુધારે, એ સુધારો કરે એમ.